અરવલ્લી જિલ્લામાં આજે તારીખ 31 મેના રોજ સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાશે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી। નમસ્કાર, આપ બધાને ખબર છે ગયા દિવસોમાં આપને રાષ્ટ્રે વિક્રમી સફળતા ઓપરેશન સિંદૂરમાં મેળવી છે, પણ એવા સંજોગોમાં હવે જરૂરિયાત છે, ભારત સરકાર ઈચ્છે છે કે નાગરિકો દરેક સમય તૈયાર રહે। એના માટે સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણના નેજા હેઠળ આપણે બધા તૈયારીઓ કરીએ અને આપણે તૈયાર રહીએ કોઈ પણ એવા સંજોગો માટે। તો આજે આખા ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ એક મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। એની વિગતો આપને સાથે હું વિગતવાર શેર કરું છું। આપણે અરવલ્લીમાં પણ કરવામાં આવી રહી છે। આજે સાંજે એટલે 31 મઈના સાંજે 5 વાગે દરેક પોલીસ સ્ટેશન પર જે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ ગયા દિવસોમાં નોંધાયા છે એ બધાને એક સાયલેન્ટ કોલ કરવામાં આવશે, એટલે કેટલા ઝડપથી એ લોકો ત્યાં ભેગા થઈ શકે છે એમને ટ્રેનિંગ આપવામાં આવશે। પછી 6 વાગે આપણા પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે એક એર સ્ટ્રાઇકનું પ્રેક્ટિસ કરવામાં આવે કે એક હવાઈ હુમલા થાય તો કઈ રીતે આપણે બધા એ સિસ્ટમ રિસ્પોન્ડ કરશે, લોકોને રેસ્ક્યુ કરવામાં આવશે। આ બધું એક મોક ડ્રીલના પાર્ટ હશે અને આપણે તૈયારીના ભાગરૂપે છે। પછી એ લોકોને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશનની પણ એક તૈયારી કરવામાં આવી છે। એના પછી મોડાસા નગરપાલિકામાં 8 વાગ્યેથી 8:15 એક બ્લેકઆઉટ અંધારપટની આજે આયોજન કરવામાં આવ્યું છે, એટલે 8 વાગે મોડાસા નગરપાલિકામાં સાયરન વાગશે। 8 વાગે 2 મિનિટ, આ 2 મિનિટમાં ઉતરતી ચડતી તીવ્રતાથી આ સાયરન વાગશે। આપ બધાથી વિનંતી છે કે આપના વીજ ઉપકરણ, જે દુકાનદાર મિત્રો છે એમના લાઇટ બોર્ડ હોય કે કોઈ પણ લાઇટ હોય ઇમરજન્સી સેવાઓ સિવાય એ બધું બંધ કરી દેવામાં આવે અને આખા બ્લેકઆઉટ, જે કોઈ વોરના સંજોગોમાં કે દુશ્મન આપણે જોઈ ના શકે, આ તૈયારીના ભાગરૂપે આપણે આખા એક બ્લેકઆઉટ 15 મિનિટ માટે કરશું। 8:15 પર ફરીથી સાયરન વાગશે અને એક સરખી તીવ્રતાથી એ વાગશે। એનો મતલબ છે કે બ્લેકઆઉટનો સમય હવે ઓવર થઈ ગયો છે। મારી બધા નાગરિકોથી વિનંતી છે કે એ બાબતમાં અમે જે કહી રહ્યા છે, જે સરકારી આધિકારિક સૂત્રોથી આપને જે સાંભળવામાં મળે છે, જે બાઇટથી જાણવામાં મળે છે, એમને જ સાચું માનવાનું, કોઈ અફવા નહીં ફેલાવવાની, કોઈ ભીવાની જરૂરિયાત નથી। આ એક મોક ડ્રીલના પાર્ટ છે અને અમે અપીલ કરીએ છીએ કે બધા નાગરિકોના એમાં સહકાર મળશે। આપ પણ આ તાલીમમાં જે છે એક પાર્ટિસિપન્ટ તરીકે આ શીખો, એ વિનંતી સાથે હું આભાર માનું છું। અસ્તુ। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4।